તો આજે આપણે એકવાર ફરી આવી ગયા છીએ એક એવા ટોપિક ઉપર વાત કરવા કે સામાન્ય રીતે આપણે બધા ટોપિક એવી રીતે જ વાત કરીએ છીએ જે જનરલ હોય છે, બરાબર, પણ એક આજ મહત્વના ટોપિક વિશે વાત કરશું. આજે એક એવો ટોપિક કે શા માટે આટલું બધું હોવા છતાં વ્યક્તિ દુઃખી છે, બરાબર. એક સામાન્ય ઉદાહરણથી વાત કરીએ કે ચાલો કે તમે કોઈ કાર ચલાવતા હોય, બરાબર. હવે તમે કેવી કાર ચલાવશો કે કોઈ કાર ધીમી હોય છે, કોઈ કાર ઝડપથી દોડતી હોય છે, બરાબર. કોઈ કારની અંદર ફીચર્સ વધારે હોય, કોઈ કારની અંદર ફીચર ઓછા હોય. પણ કદાચ જો તમે ગાંડા નથી અને એક સામાન્ય બુદ્ધિ ધરાવો છો તો તમે એવી ગાડી તો કોઈ દિવસ નહીં લ્યો ને કે જેની અંદર બ્રેક નથી. એવી તો નહીં જ ચલાવો, બરાબર. બ્રેક શા માટે જરૂર? ભાઈ ગાડી ધીમી ચાલે તો ચાલશે, પણ બ્રેક વગરની તો નહીં જ ચાલે, બરાબર. ગિયર જરૂરી છે, ક્લચ જરૂરી છે, બધું જરૂરી છે, પણ આ કાંઈ ન હોય તો ચાલે. એમાંથી એક ઘટતું હોય તો ચાલે, કે ફેલ થઈ જાય ને તોય ચાલે, પણ બ્રેક ફેલ થાય તો ન ચાલે, બરોબર. તો કે જીવનમાં આપણે ન્યા જ વાંધો છે. એક સામાન્ય વસ્તુ ક્યાં વાંધો છે કે વસ્તુ જોઈ લ્યો કે જીવનમાં સુખી થવાના અનેક ઉપાય છે, બરોબર. જીવનમાં સુખી થવાના બહુ બધા ઉપાય છે. તકલીફ ક્યાં છે કે બીજાથી સુખી થવાનો એક પણ ઉપાય નથી, બરોબર. આ સૌથી પહેલી વાત છે કે સુખી થવાના બહુ બધા ઉપાય, બીજાથી સુખી તમે નહીં જ થઈ શકો કોઈ દિવસ. એક ઉદાહરણ આપું તમને. તમે ઓફિસમાં 4-5 જણા આપણે કામ કરીએ છીએ, બરોબર. અને માનો કે એવું થયું કે 4માંથી તમને ઓફિસમાંથી લેટર આવ્યો કે ગયા મહિને જે તમારી સેલેરી 50,000 હતી અને આજ વધારીને તમારું બહુ સારું કામ થયું, ગયા છેલ્લા 2 વર્ષથી તમે બહુ મહેનત કરી છે, તો તમે કંઈક એવું કર્યું કે જેના કારણે તમારું પરફોર્મન્સ બહુ વધી ગયું ને તમારી સેલેરી 3 ગણી કરી નાખી, એટલે કે 1.5 લાખ સેલેરી કરી. એટલે બહુ સારી કહેવાય ને. 50,000 માંથી 1.5 લાખ સેલેરી એટલે એ જે કામ કરો છો એના માટે એટલે બહુ સારી કહેવાય. તો હવે વસ્તુ એ થઈ કે તમે બહુ ખુશ છો, બહુ એટલે વાત ન પૂછે એટલે ખુશ છો એમ. તમને ઘરે ફોન કરી દીધો, મારી સેલેરી વધી ગઈ છે, આજ પ્રમોશન છે, આજ સાંજે હોટલમાં જમવા જાય છું, XYZ ટૂર કરશું, ગમે એમ તમે બહુ મનમાં વિચાર, કારણ કે સેલેરી 3 ગણી થઈ ગઈ ને. તો તમે આનંદમાં છો. બાજુમાં તમારો જ મિત્ર કામ કરે છે, તમારે જેટલું જ કામ કરે છે, પણ કંઈક બોસને એવું લાગ્યું કે તમારા જે હેડને એવું લાગ્યું કે એની સેલેરી વધારવી હોત, એની સેલેરી વધારી. બસ તકલીફ ખાલી ન્યાય આવી કે તમારી 1.5 કરી હતી, એની 1.25 કરી. તમારી બધી ખુશીની પથારી ફરી ગઈ. એને મારી કરતા 25 વધ્યા કેમ? પેલા તો આ, અને કદાચ મારી જેટલા કેમ મળ્યા? હું કરું એવું થોડું કોઈ કરી શકે, બરોબર. એટલે સૌથી મોટી આ કાંઈ બ્રેક મારવાની જરૂર છે, બરાબર. બીજી ક્યાં બ્રેક મારવાની જરૂર છે કે દાખલા તરીકે તમે જે ક્ષેત્રની અંદર છો, દાખલા તરીકે તમે વિદ્યાર્થી છો કે કોઈ કા છે, કોઈ માનો ટીચર છે, કોઈ ડોક્ટર છે, આ બધાને ક્યાં તકલીફ છે? એક ડોક્ટર બીજાને અહીંયા શું જોવે? એને ક્યાં વિસ્તારમાં બંગલો લીધો, એને કોની પાસેથી આર્કિટેક્ટ કરાવ્યું, એની કોની પાસેથી આ કામ કરેલું, એને મારા કરતા સારું કેમ છે? ન્યા બ્રેક મારવાની જરૂર છે. સરખામણીમાં બ્રેક મારવાની જરૂર છે. સુખ સુવિધા ભારત કે કોઈ બીજો દેશ હોય, સુખ સુવિધામાં નથી ઘટતો. તકલીફ ક્યાં છે? આ સરખામણીમાં છે. સરખામણીમાં તો દુઃખી જઈએ. તમને જે લેપટોપ લઈ દીધું હોય ને, અત્યારે જે વિદ્યાર્થી, આપણે એક IT ઇન્સ્ટિટ્યૂટ ચલાવી છે, બરોબર. તમને જે વિદ્યાર્થી માતા પિતાને જેવી સગવડતા પ્રમાણે લેપટોપ લઈ લીધું હોય, તમે લેપટોપ લેવા માટે ઘણી મહેનત કરી હોય, ઘણું યુટ્યુબમાં જોયું હોય કે ભાઈ કેવું સારું લેપટોપ આવે, એના ફીચર્સ ક્યાં ક્યાં આવે, અને મારું બજેટ 50,000 છે, 50,000ની અંદર ક્યાં ક્યાં બેસ્ટ કોમ્પ્યુટર મળે, તો કઈ બેસ્ટ કંપની, બહુ બધું સર્ચ કર્યું, તમે અંતે એક લીધું હોય, બરોબર. અને 50,000 જેવી સારી રકમ તમે ખર્ચ કરી હોય ને, એમ તમારા ઘરમાં એક ગાડી આવે તો 50,000ની 2 વ્હીલ આવે છે, તો વિચાર કરો કે આ એટલું મોંઘું તે કાંઈ ગેજેટ કહેવાય એમ. બહુ ખુશ હોય, બહુ મજા આવે આમ. તમારા બધે સાથે બધે લેપટોપમાં કોમ્પ્યુટરમાં કામ કરતા, તમે લેપટોપમાં કામ કરતા, હેપી એમ. તમને બેગે એટલું સાચું ચાર્જર ને નિરાયતે તમે ખોલો, બરાબર. તકલીફ ક્યાં પડી? બસ તમારો મિત્ર, તમે કંઈક બીજી કંપનીને વાપરો છો, એ કંઈક એનાથી સારી મોટી કંપની લઈ આવ્યો, એ કંઈક એપલનું 1.5-2 લાખનું એ લઈ આવ્યો. આ તમારું 50,000નું જે લેપટોપ હતું, જેનાથી તમે 1 મિનિટ પહેલા તમને એની પર આમ હરખ ખૂટતો નહોતો, કહીએ ને તો પ્રેમ નહોતો ખૂટતો, આજે ડબલું કરી નાખ્યું. આ સૌથી પહેલી વાત. બીજી વસ્તુ કે જે પ્રમાણે સરખામણીમાં ચાલ્યા જઈએ છે ને, તો લોકોને એક વસ્તુ સમજવી પડશે, બ્રેક લગાડવી પડશે. કઈ જગ્યાએ? સરખામણી, બરાબર.
તમે જોઈ લો તમારા જીવનના હરેક પળની અંદર તમે દુઃખી છો શા માટે? બસ ખાલી સરખામણીમાં. બરાબર. અને કોની સરખામણી? તમારે તમારા નજીકના લોકો છે ને એની સરખામણી છે. બાકી એપલ કંપની ઘણા સમય ચાલે, બરોબર. તમને વાંધો કોનો છે? તમારી બાજુવાળાનો. ઘણી વાર તો સગા ભાઈ કે સગા બેનનો. એને લઈ દીધું, મન ન લઈ દીધું, એનું છે તારું છે ને ભાઈ, તું વાપરીને. એની પાસે કેમ છે, મારી પાસે કેમ નથી? આ સૌથી મોટામાં મોટી તકલીફ. બીજી એક તકલીફ છે કે ભાઈ જે પ્રમાણે આ વસ્તુ ચાલે છે સરખામણીમાં, એ નથી જોતા કે તમારી જેટલી જીવન છે ને એ જીવનનો આનંદ નહીં, ખાલી સરખામણીમાં તમે કાઢો. તમે જોઈ લો અત્યારના મોંઘાદાટ લગ્ન, બરાબર, આટલો મોંઘો ખર્ચો કરવાનો. દાખલા તરીકે એમ નથી ભાઈ કે ભાઈ દાખલા કે જેની કેપેસિટી 2 લાખ ની હોય ને 4 લાખનો ખર્ચો કરે, 4 લાખ હોય 8 લાખનો ખર્ચો કરે, 8 લાખ હોય 10 લાખનો ખર્ચો. તો એ એક ખર્ચાની પાછળ આખું જીવન વ્યાજમાં કપાવવાનું. આ સૌથી પહેલી વસ્તુ. તો સરખામણી કરીને મળે શું? ખાલી મને એની કરતા સારું લાગવું એટલી જ વાત લાગે ખાલી, બાકી ફરક કોઈનો ક્યાંય નથી આવતો. બરાબર. બીજી વસ્તુ કે આપણે કઈ કરી શકતા નથી, આનંદ લઈ શકતા નથી, બાળકોને આનંદ લઈ શકતા. આપણું બાળક છે ને, આપણું બાળક, જો આપણે એક એવા વિસ્તારમાં રહેતા હોય કે આપણું બાળક છે ને બધા મીડિયમ ક્લાસના વિદ્યાર્થી છે, મતલબ ઓછું ભણેલા છે, તો એ બધા વિદ્યાર્થી મને કોકને 80% આવ્યા, કોકને 70 આવે, કોકને 60 આવ્યા છે, તમારા બાળકને 89% આવ્યા. એ મમ્મીને હરખ ન હમાય, વાહ અમારા બધા કરતા મારા છોકરાને સારા આવ્યા. સારી વાત છે, સારા આવ્યા. એની છોકરો એને મમ્મી સાથે કે એના માસી ત્યાં જાય, એ છોકરાને 95 આવ્યા હોય, પૂરું થઈ ગયું. બાળકની ખુશીનો અંત આવી ગયો. મતલબ નથી આનંદ તમે લેતા, નથી એને લેવા દેતા. તો ત્યાં બ્રેક મારવાની જરૂર છે. હજી એક વસ્તુ કહું તો જે આ કંપની છે, આપણે તો આઈટી ક્ષેત્રની અંદર કામ કરે છે, કંપની છે, દાખલા તરીકે એપલ કંપની છે, તેનો કોઈ દિવસ સરખામણી ન કરી. બરાબર કે ભાઈ શું કહેવાય, મારે ગૂગલ જેવું સર્ચ એન્જિન બનાવવું છે, બરાબર છે. ગૂગલે કોઈ દી ન કીધું મારે એપલ જેવો સારો ફોન બનાવવો છે, અને ઘણી વાર બનાવીને ફેલાઈ જ બનાવવા જાય છે. કારણ કે એક વસ્તુ તમે કેમ નથી સમજતા, તમે એ વસ્તુ સરખામણી કરો. સરખામણી કોની કરાય? નોન લિવિંગ થિંગ છે ને એની સરખામણી કરાય. આપણે આપણી સરખામણી કરીએ છીએ. હવે ભગવાને તમને બનાવ્યા છે યુનિક, બરોબર છે. તો વિચાર કરી લો, બીજો એપીજે અબ્દુલ કલામ ભારતમાં ન જન્મે, બીજા ગાંધી ભારતમાં નહીં જન્મે, બરોબર છે. કૃષ્ણની રીતે મહાન હતા, રામની રીતે મહાન હતા, ઈસુની રીતે મહાન હતા. તો એમ થોડું કહેવાય કે ભાઈ કૃષ્ણ છે ઈસુ જેવા બને, ઈસુ છે કૃષ્ણ જેવા. બધા ભગવાન પોતપોતાની રીતના મહાન હતા. એક લીમડો કે એના બધા પાન અલગ હોય તો એકબીજાની સરખામણી કેમ કરાય? ભગવાને તમને બનાવ્યા યુનિક છે ને, તમારે મશીનની પ્રોડક્ટ બનવી છે, આ પહેલી વસ્તુ છે. તો શું કામ પોતાની ક્વોલિટી ખોવો છો? સીધી વસ્તુ છે. અત્યારે દુનિયાનો સૌથી મહાન પેઇન્ટરના 2-3 નામ લઈ, દાખલા તરીકે લિયોનાર્ડો દા વિન્સી, પાબ્લો પિકાસો, એમ.એફ. હુસેન. આ એક બહુ મહાન પેઇન્ટર હતા. તો એના મમ્મી એને કોડિંગ કરાવ્યું તો એ નો ચાલે ત્યારે તમે કેવી વાત કરો? બરોબર. બસ આપણે ખાલી વાત કરીએ છીએ, વિદ્યાર્થીને એવું કહીએ છીએ, આપણા બાળકને એવું કહીએ છીએ કે તું તારું ગમતું કામ કર. આ શબ્દોમાં જ છે, ખાલી શબ્દોમાં છે. એનું ગમતું કામ આપણે નથી કરવા દેતા. કારણ સમાજ ઓલો શું કહે છે, કોણ શું કહે છે, સીધી વાત છે. બરોબર. અને મને તો એ જ ખબર નથી પડતી. હિન્દીમાં એક કહે છે, 4 लोग बात करेंगे, એ 4 लोगों को ढूंढ के लाओ, कहां पे हो 4 लोग? સીધી વાત છે. આ 4 लोग છે કોણ? બરાબર છે. એટલે સૌથી પહેલી વાત કે સરખામણી કરવાની બંધ કરો, પોતાની જાતને બેસ્ટ બનાવો. બરાબર. અત્યારે લોકો પોતાની જાતને ક્યાં સુધી માને? બરાબર. નકર એક સારું એવું ભગવાને એક વાક્ય લીધેલું છે ગીતાની અંદર કે એવું કયું કામ છે કે જે માણસ મનુષ્ય દેહથી ન થાય? એવું કોઈ કામ નથી જે મનુષ્ય દેહથી ન થાય. સૌથી આધ્યાત્મિકની અંદર સૌથી મોટામાં મોટી વાત એ છે કે ભાઈ મોક્ષ પામવાની સૌથી કોઈ પણ જીવનો અંતિમ લક્ષ્ય મોક્ષ પામવો છે. તો મનુષ્ય દેહ સિવાય તો મોક્ષ નથી પામી શકતો. તો મોક્ષ તો મનુષ્ય દેહથી પામે. એવું એક કામ નથી જે મનુષ્ય દેહથી ન થાય. તો આપણે સરખામણીમાં બાળકની કહેતા ભૂલી ગયા છીએ કે તું એક યુનિક છો. આપણે એને કોપી પેસ્ટ બનાવી દીધું છે. તું ઓલા જેવો કેમ નથી? તું ઓલા જેવો કેમ નથી? યાર કોઈ એક વ્યક્તિ, તમે
કેમ નથી સમજતા કે એ એક મશીનની પ્રોડક્ટ નથી, તમારી પ્રોડક્ટ છે, બરોબર? એ એક સજીવ છે, બરોબર? ચંદ્રને થોડું કહેવાય કે તું સૂર્યની જેમ ચગમગતો કેમ નથી, સળગતો કેમ નથી? ચંદ્રને સૂર્યને થોડું કહેવાય તું એટલો ઠંડો કેમ નથી, બરાબર? પોતપોતાની રીતના બધા બેસ્ટ છે. તો આ વસ્તુ એવી છે કે ભાઈ આજ આપણે વાત હતી કે ભાઈ સરખામણીની, કે જો એકવાર સરખામણી મૂકી જાય ને એટલે જોઈ લેજો તમારા જીવનના 50% દુઃખ વયા જાય. સીધી વાત છે યાર કે ભાઈ હું 2 વ્હીલ ચલાવું છું, મારી પાસે એક ગાડી છે, બરોબર, હીરો હોન્ડાની, હું હેપી છું અત્યારે એની અંદર. મારા ફ્રેન્ડે કહ્યું કે 4 વ્હીલ લીધે એટલે હું દુઃખી. દુઃખી થવાના કારણ ગોતવા નથી જવા પડતા, આપણે ઊભા કરીએ છીએ. મારી પાસે એક સાદો મોબાઈલ છે, હું સારી રીતે વાપરું છું, બરાબર છે, એ 10-12 હજારનો જેવું હોય. મારા ફ્રેન્ડે 1 લાખ રૂપિયાનો એપલનો ફોન લીધો એટલે એ ફોન કાંઈ કામનો નહીં. સીધી વાત. તો ભાઈ સરખામણી પોતાની ન કરો. ભાઈ એની સુવિધાથી એ ખુશી, મારી સુવિધાથી હું ખુશ, બરોબર? તમારી સુવિધાથી તમે મુબારક, મારી સુવિધાથી હું મુબારક, બરોબર? બધાને તમને એમ થતું હોય કે એની શું કહેવાય, દાખલા તરીકે એકબીજાની સરખામણી કરતા હોય તો તમે જોઈ લેજો. સરખામણી કરો, એક વસ્તુ યાદ રાખો કે તમે બધી વસ્તુ સરખામણી કરો. વિદ્યાર્થી હોય ને સરખામણી કરતો હોય કેવી, કે માનો એવી સરખામણી થાય કે ભાઈ એના પપ્પા આ લઈ દે છે, એના પપ્પા આ લઈ દે છે, તો એના પપ્પા જેવા તમારા પપ્પા બની જાય ચાલશે? એના પપ્પા આખો દી ખીજાય કરે, તમારા પપ્પા નથી ખીજાતા, ખીજાવાનું ચાલુ કરવું? સીધી વસ્તુ છે. તમે જો કોપી મારવા માંગતા હોય, બાળકો બહુ બધી ફરિયાદ કરે છે હંમેશા, બરોબર? અત્યારના બાળકોને એ બાળકોનો વાંક નથી, એ માતા પિતાના વડીલો પાસે જ શીખા છે કે અત્યારે બાળકો પાસે કેની ખુશી છે? મટીરિયલની ખુશી છે, મટીરિયલિસ્ટિક થઈ ગયા બધા. મારી પાસે આવો ફોન હોવો જોઈએ, આ તો મારી પાસે આવી સાયકલ હોવી જોઈએ, મારી પાસે આવું ફૂટબોલ હોવું જોઈએ. મને ખબર છે, આમ નાના હતા ને ત્યારે રમકડામાં એવી રમકડાની વસ્તુ હતી, લોખંડની લાકડાની બનેલી ને એવી, અને ભાંગી જાય ને તો એને ખીલી મારતા નાખતા. અમને ખબર જ નહોતી કે બાજુવાળા પાસે શું છે, અને અમને એ ખબર નહોતી કે અમારું છે કે નહીં. અમે સીધી વસ્તુ ખબર જ નહોતી કોણ શું છે. એક સાયકલ હોય 4 જણા જતા હોય, સીધી વસ્તુ. તો એમાં હેપીનેસ હતી. એટલે 600 રૂપિયાની સ્ટારબક્સ ની અંદર કોફી પીવે ને તો એ મોઢા બગાડતા પીતા હોય. અને પેલા તો ઘરે ખાલી ઉનાળામાં શરબત પીવા મળે ને તો એ લેરખી આવી જતી. સરખામણીનું પ્રમાણ દરરોજ વધતું જાય છે. પેલા ખાલી કેવું માનતું, કેવી રીતે માનતા, એને એ પોસે છે એટલે કરે છે, આપણે જ પોસે આપણે જ કરતા. હવે કેવું છે, એ કરે છે તો આપણે કેમ ન કરીએ? આપણે નથી સમજતા કે એની લીધે ફાયદો શું થાય છે. તો ઘણી વાર એવું કેમ નથી સમજતા કે એ લોકો ગીતાના 2 પાઠ વાંચે છે તો તમે વાંચો. અમેરિકા પાસે શીખવાનું બહુ બધું હતું ભારતીયોને. અમેરિકા પાસે હકીકતમાં ભારતીયોને શીખવાનું હતું. 2 વસ્તુ શીખા, એક પીઝા અને બીજું ડિવોર્સ. આ 2 જ વસ્તુ શીખા આપણે, બરોબર? એ કેટલા મહેનતુ છે, ટાઈમ બાબતે પંક્ચ્યુઅલ છે, પોતાનું કામ ટાઈમ ટુ ટાઈમ કરે છે, કોઈ દિવસ કે કોઈને ખોટી વાત નહીં કરે. ખોટી મતલબ ખોટી ઇન્ફોર્મેશનમાં એ નથી માનતા, રિયાલિટી માને છે, બરોબર? તો આપણે એક વસ્તુ ખોટી, આપણે એક વસ્તુ સાચી, આ પકડી ખાલી એક ડિવોર્સ અને બીજું પીઝા. તો ડિવોર્સ થવાના સૌથી મોટા કારણ ક્યાં છે? ઓલાના હસબન્ડ એને આ લઈ જાય છે, આના હસબન્ડ એને આ લઈ જાય. તમે મેરેજ હસબન્ડ સાથે કર્યા હતા કે એની કાર સાથે કર્યા હતા? તમે કોની સાથે કર્યા હતા? તમે જે 7 ફેરા એ કોની સાથે ફેર્યા હતા? એ કાર સાથે ફેર્યા હતા કે વ્યક્તિ હારે ફેર્યા હતા? સીધી વસ્તુ છે. એટલે સરખામણીનો પ્રમાણ થોડુંક ઓછું કરો, બરાબર? થેન્ક યુ વેરી મચ. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયો વધુ શેર કરો, અને તમે સરખામણી ઓછી કરો.